હેલો ગાઈસ જો અને મેં હવે કારેલાનું ભરેલું શાક બનાવ્યું છે. જોઈ શકો છો કેવું બન્યું છે. જો હે ને આ તો વઘારી નાખ્યું. હવે બીજી વાર પાછી ભરીશ ને ત્યારે તમને દેખાડીશ કે કઈ રીતે ભરવાનું એમ. બરાબર. હા, તમારા ઘરે કયું શાક બને છે મને કહેજો કોમેન્ટમાં પાછા. જો અમારે હવે રોટલી કરી કેટલી, અમે ખાવાવાળા 7 જણા છે. રોટલી કેટલી 3 4 5 6 7 જ જણ, 7 જ રોટલી. ઓ બહોત ના ઇન્સાફી હે. કાંઈ વાંધો નહીં. આ જુઓ સાંજના પરોઠા પડ્યા છે, એ ખાઈ લેશે બધાય. ખાલી 2 ભાઈ જેટલી રોટલી કરી. એને હેમાલી કે તું આરસુડી થઈ ગઈ છે રસોઈમાં? ના, રસોઈ નથી થઈ ગઈ. પડ્યું હોય તો અનાજ પડ્યું એનો વેસ્ટ ન કરાય ને. હા, ગુડ જો કેટલી સમજદાર વહુ છે. આમ બચત કરો. તમારા ઘરે શું બનાવ્યું છે કમેન્ટ કરીને જરૂર મોકલજો. હા, વાની તું શું જમસ? પરોઠું ને પાલક દાળની શાક. હા, કારેલાનું શાક, પાલક દાળની શાક. ગુડ.